પહેલા આપને મોટો ઝટકો રાજુ કરપડાએ આપ સાથે છેડો ફાડ્યો ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા। વિધાનસભા ચૂંટણીના હવે 2 વર્ષ જેટલો સમય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। ખેડૂતો માટે બમણી તાકાતથી લડવાની ખાતરી આપનાર રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કરી દીધું છે। બોટાદના ખડદાકાંડ મુદ્દે થયેલી હિંસા બાદ 108 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર છૂટેલા કરપડાએ આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી। વ્યક્તિગત કારણોસર રાજીનામું આપવાનો ઉલ્લેખ કરતા રાજુ કરપડાએ લખ્યું છે કે જય કિસાન સાથીઓ, દોસ્તો, આજે અમે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। મારો નિર્ણય જરૂર તમને ચોંકાવશે। પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે। મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું। કરપડાના રાજીનામા બાદ ઈસુદાન ગઢવી સહિતના આપના નેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે રાજુભાઈ પર ભાજપ દ્વારા દબાણ લાવવામાં આવ્યું છે। ચર્ચા એવી શરૂ થઈ છે કે રાજુ કરપડાએ 10 વર્ષ જૂના એક કેસમાં જો હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો જેલવાસ ભોગવવો પડે એમ હતો અને જો જેલમાં જાય તો રાજુ કરપડા ચૂંટણી લડી શકે નહીં। એવામાં ભાજપના દબાણમાં આવીને તેમણે આમ આદમી પાર્ટી છોડી છે। જો કે આ પ્રકારના દાવા અને ચર્ચા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। આવા દાવા સાચા છે કે ખોટા એ અંગે હજુ રાજુ કરપડા ખુદ ખુલાસો કરે ત્યારે જ હકીકત ખબર પડી શકે છે। ચર્ચા તો એવી પણ શરૂ થઈ છે કે પ્રવીણ રામ પણ હવે શું કરશે।